સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થી મિત્રો, મેથ્સના એવા ચેપ્ટર સાથે આપણે મળ્યા છીએ કે કોઈ પણ લેવલની એક્ઝામ હોય પણ ફરજિયાત પૂછાતા પ્રશ્નો એટલે કે ઉંમર રિલેટેડ ક્વેશ્ચન્સ આપણે પ્રયત્ન કરીશું કે તમામ પ્રકારની જે રકમો કે રીત નો ટૂંકામાં ટૂંકા વિડીયોની અંદર એનો સમાવેશ થાય અને દરેક વિદ્યાર્થી જે ચેનલ પર આ વિડીયો નિહાળી રહ્યા છે એ સરળતાથી એને સમજી શકે. સિલેક્ટેડ એટલે કે અગાઉ પરીક્ષામાં પૂછાયેલા હોય એ જ પ્રકારના દાખલાઓની રીત સાથે આપણે આ પ્રકરણની શરૂઆત કરીએ. શરૂઆત કરીએ પહેલા એક શોર્ટકટ આપણે સમજીએ કે ધારો કે આપણે એક્સ ધારવાની આ જે રીત છે તો યાદ શું રાખવું જરૂરી છે કે એક્સ તરીકે શું ધારવું. તો સ્પષ્ટ એટલું સમજી લો કે જે મૂલ્ય નાનું છે એને એક્સ તરીકે ધારીશું. ફરીથી એક વાર કહીશ, ઉંમરની વાત હોય તો ઉંમરમાં જેની ઉંમર નાની છે એને આપણે એક્સ ધારીશું. પછી માતા પુત્રીની ઉંમર હોય, પિતા પુત્રની ઉંમર હોય, મોસ્ટલી દાખલા એવા જ હશે. જોઈએ પ્રથમ દાખલાની અંદર કે 4 વર્ષ પહેલો પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતો 7 ગણી હતી. જો અત્યારે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતો 5 ગણી છે. અત્યારે પિતાની ઉંમર, દાખલામાં એટલું સમજીશું કે આપણે જો કદાચ શરૂઆતની જે વિગત આપી છે એ જો શરૂઆતની વિગત મુજબ ધારી એને ગણવાનો પ્રયત્ન કરીએ તો નહીં, પણ બીજું વિધાન જે કહે છે ત્યાંથી આપણે ધારીશું. જોઈએ તો દાખલા નંબર 1 ની શરૂઆત કરીએ તો હાલની ઉંમર શબ્દથી આપણે ધારીશું. તો ધારો કે પુત્રની હાલની ઉંમર એક્સ વર્ષ છે. પિતાની હાલની ઉંમર તેના કરતો 5 ગણી હોવાથી પિતાની હાલની ઉંમર પુત્ર કરતો 5 ગણી હોવાથી 5x વર્ષ થાય. પિતા પુત્રની આ ઉંમર પ્રમાણે હાલની ઉંમર આપણે ધારીશું અને અગાઉ કહ્યું પ્રમાણે પ્રથમ વિધાન પ્રમાણે આપણે શરૂઆતની ધારણા મૂકી શકતા નથી. હવે 4 વર્ષ પહેલો પિતાની ઉંમર પુત્ર કરતો 7 ગણી હતી. 4 વર્ષ પહેલો પિતાની ઉંમર પુત્ર કરતો 7 ગણી હતી. માટે આપણે પિતા અને પુત્ર બંનેની ઉંમરમાંથી, ધારો કે પુત્રની ઉંમર આપણે સમજીએ એક્સ, 4 વર્ષ પહેલો એટલે કે એમાંથી આપણે 4 બાદ કરીશું. એ જ પ્રમાણે સામે પિતાની ઉંમર 5x, એમાંથી આપણે 4 બાદ કરીશું. તો આ ઉંમર બંનેની 4 વર્ષ પહેલાની ઉંમર છે. ત્યારે પિતાની આ જે ઉંમર છે એ ઉંમર પુત્રની આ ઉંમર કરતો 7 ગણી હતી. મતલબ કે પિતા 7 ગણી ઉંમર. પરિણામે આપણે બંનેમાંથી જે નાનું મૂલ્ય છે એને 7 વડે ગુણીએ તો બંને મૂલ્ય બરાબર થાય. નોંધ કરજો મિત્રો કે આપણે એ પ્રમાણે 2 ગણું હોવું, 5 ગણું હોવું કે 7 ગણું હોવું એવા મૂલ્યના દાખલા ગણીએ છીએ તો બંને ડાબી બાજુ અને જમણી બાજુના જે મૂલ્યો આપેલા છે એ મૂલ્યની અંદર જે મૂલ્ય નાનું છે એને ગુણીશું તો બંને વચ્ચે આપણે બરાબર મૂકી શકીશું. તો અહીંયા પુત્રની 4 વર્ષ પહેલાની ઉંમરને જો આપણે 7 વડે ગુણીએ તો એ પિતાની ઉંમરના બરાબર થાય છે. ઓકે, તો 7 ગુણકમાં x, 7x - 28, 5x - 4.
ઓછા 28 છે, જે બરાબરની સામે જશે તો વત્તા થશે, વત્તા 5x છે, બરાબરની આ તરફ આવશે તો ઓછા થશે. પરિણામે 7x ઓછા 5x બરાબર 28 ઓછા 4. અને જો 7x માંથી 5x બાદ કરીશું તો આપણને મૂલ્ય મળે છે 2x, અને 28 માંથી 4 બાદ થશે તો 24. બે ગુણાકારમાં છે, બરાબરની સામે જશે તો ભાગાકારની અંદર, અને પરિણામે x બરાબર 24 ભાગ્યા 2, માટે x બરાબર 12. x નું જે વેલ્યુ કે કિંમત મળે છે એ 12 મળે છે. અને આપણે જાણીએ છીએ કે x એ પુત્રની ઉંમર છે, પિતા એના કરતો હાલ 5 ગણી ઉંમર ધરાવે છે. પરિણામે પિતાની ઉંમર બરાબર 5x, 5 ગુણકમાં 12 એટલે કે 60. આપણો પ્રશ્ન નોંધ કરીશું હાલની ઉંમર. હવે તમને પરીક્ષા દરમિયાન આપણે બે પ્રશ્નો એ માટે ગણ્યા છે કે તમને જે પ્રકારનો પ્રશ્ન પૂછ્યો, માનો ઉતાવળ નહીં કરીએ, પ્રશ્નને બરાબર વાંચીશું. પિતાની હાલની ઉંમર શોધો, તો આપણો જવાબ વિકલ્પની અંદર 60. એમ કહ્યું કે પિતા અને પુત્રની ઉંમરમાં પુત્રની ઉંમર શોધો, તો પુત્રની ઉંમર મળશે 12, એટલે કે હાલમાં પુત્રની ઉંમર 12 વર્ષની છે અને પિતાની ઉંમર 60 વર્ષની છે. મેં અગાઉ કહ્યું પ્રમાણે પ્રશ્નને સંપૂર્ણ સમજીશું અને અંતિમ પ્રશ્ન સુધી આપણે એને વાંચીશું. વિકલ્પની અંદર 12 પણ હશે, 60 પણ હશે, અને આપણે ઝડપથી x નું વેલ્યુ 12 લાવી અને ઉતાવળે એ મૂલ્યને આપણે આપણો જવાબ નહીં માની બેસીએ. આગળ જોઈએ બીજું એક મૂલ્ય અહીંયા કે 4 વર્ષ પહેલો શબ્દ વાપર્યો છે. 4 વર્ષ પહેલો શબ્દ વાપર્યો છે. પરિણામે એમની હાલની ઉંમરમાંથી આપણે 4 વર્ષ બાદ કર્યા છે. અને કોઈ એવો દાખલો છે કે આજ પછી 5 વર્ષ પછી, તો એની જે ઉંમર આપણે ધારીએ છીએ એ ઉંમરની અંદર આપણે એ મૂલ્ય ઉમેરવાનું થાય છે. જોઈએ તો બીજા દાખલાની અંદર પિતાની હાલની ઉંમર પુત્રની ઉંમર કરતો 5 ગણી છે. પિતાની હાલની, અહીંયા પ્રથમ વિધાનથી જ આપણે સમીકરણ બનાવી શકીએ છીએ. અને અગાઉ લખ્યું એના એ જ શબ્દોમાં શું લખીશું, તો ધારો કે પુત્રની હાલની ઉંમર x વર્ષ છે અને પિતાની હાલની ઉંમર પુત્ર કરતો 5 ગણી હોવાથી, કેટલા ગણી છે? 5 ગણી, માટે લખીશું 5x વર્ષ છે. પિતા પુત્ર કરતો 5 ગણી ઉંમર ધરાવે છે. પરિણામે આપણે લખ્યા છે 5x. નેક્સ્ટ જોઈએ તો 4 વર્ષ પછી. અગાઉ કહ્યું હતું 4 વર્ષ પહેલો. પહેલો મીન્સ આપણે એમની ઉંમરમાંથી 4 વર્ષ બાદ કર્યા છે. અને અહીંયા કહ્યું છે કે 4 વર્ષ પછી, એટલે બંનેની ઉંમરમાં 4 વર્ષ ઉમેરીશું ત્યારે પિતાની ઉંમર પુત્ર કરતો 4 ગણી થાય છે. નોંધ કરીશું 4 ગણી થાય છે, માટે એ સમીકરણના મૂલ્યમાં આપણે 4 વડે ગુણીશું. અને 4 વડે કોને ગુણીશું મિત્રો? અગાઉ કહ્યું એ પ્રમાણે કે સમીકરણની અંદર બરાબરની બે બાજુ વેલ્યુ મૂકેલી છે અને જે મૂલ્ય નાનું છે એ મૂલ્યને એની અંદર 4 ઉમેરવામાં આવે ત્યારે બંને મૂલ્ય સમાન થશે. વિધાન લખીએ તો 4 વર્ષ પછી પિતાની ઉંમર પુત્ર કરતો 4 ગણી થશે. જો હાલની ઉંમર આપણે જોઈએ તો અહીંયા પુત્રની ઉંમર છે x, પિતાની ઉંમર છે 5x, બંનેમાં 4 ઉમેરીશું કારણ કે વાત છે 4 વર્ષ પછી. જો પિતાની ઉંમર એ પુત્ર કરતો 4 ગણી હોવાથી અગાઉ કહ્યું એ પ્રમાણે આપણે જે મૂલ્ય નાનું છે એ મૂલ્યને 4 વડે ગુણીશું.
મતલબ કે પુત્રની ઉંમરને આપણે 4 વડે ગુણીશું. જોઈએ તો 4 ગુણકમાં x તો 4x, 4 ગુણકમાં 4 તો 16, એ જ પ્રમાણે 5x અને 4 બરાબરની એક તરફ વત્તા 4x છે, સામે જશે તો ઓછા 4x, વત્તા 4 સામે જશે તો ઓછા, મતલબ કે 5x ઓછા 4x અને 16 ઓછા 4 માટે x બરાબર જવાબ મળે છે 12, જે પુત્રની ઉંમર દર્શાવે છે. હાલની ઉંમર શોધો, બંનેની હાલની ઉંમર શબ્દ આપણે વાપરીએ છીએ તો પિતાની ઉંમર અથવા હાલની ઉંમર ના કરતો 5 ગણી છે જ, તો 5x બરાબર ઉંમર પણ આપણને બંને દાખલા, પ્રથમ દાખલાનો જવાબ પણ પુત્રની ઉંમર 12 વર્ષ અને પિતાની ઉંમર 60 વર્ષ છે. ફરક શું છે મિત્રો? તો પ્રથમ દાખલાની અંદર જે સરખામણી કહી હતી એ 4 વર્ષ અગાઉની ઉંમરની હતી અને બીજા દાખલાની અંદર જે સરખામણી છે એ 4 વર્ષ પછીની ઉંમરની સરખામણી દર્શાવે છે. ઉંમરના દાખલા અને ભાગ નંબર 2 માં અગાઉ બેઝિક રીતની અંદર ના કરતો એમ કે 3 ગણું હોવું કે 5 ગણું હોવું. નેક્સ્ટ દાખલા આપણે ગુણોત્તર લખતા લીધા છે, મતલબ કે એક મૂલ્ય બીજાના પ્રમાણમાં કેટલું છે. ધારો કે અહીંયા રમેશ અને સુરેશ, તો રમેશ અને સુરેશ ઉંમર ગુણોત્તર જો અહીં આપણને આપેલો છે 6:1, પરિણામી રમેશની ઉંમરને આપણે 6x માનીને ચાલીએ અને સુરેશની ઉંમરને x માનીને ચાલીશું. અને તેઓ સ્પષ્ટતા એ કરી છે કે આ ઉંમર એ તેમની હાલની ઉંમર છે. રમેશની ઉંમરનું પ્રમાણ 6 ગણું અને સુરેશની ઉંમરનું પ્રમાણ 1 ગણું, માટે રમેશ માટે 6x, સુરેશ માટે x. હવે 6 વર્ષ પછી ગુણોત્તર 7:2, 6 વર્ષ પછી ગુણોત્તર 7:2, તો પ્રથમ લખેલી ઉંમર પછી 6 વર્ષ, દ્વિતીય લખેલી ઉંમર 6 વર્ષ ઉમેરીશું અને પ્રમાણ મળે છે આપણને 7/2. 7:2 જો જે નીચે છેદની અંદર 2 છે એ સામે ગુણાકારમાં આવશે અને આપણો કૌંસ x + 6 એ 7 ના ગુણ્યામાં જાય છે, માટે 6x + 6 અને 7x + 6, 12x + 12 બરાબર 7x + 42. જો +12 બરાબરની સામે જશે તો ઓછા થાય છે અને 12x + 7 આ તરફ લાવીશું, ઓછા થશે, પરિણામે મૂલ્ય મળે છે 42 - 12, એટલે કે 5x બરાબર 30. જો 5 એ x ના ગુણ્યામાં છે, માટે x બરાબર 30/5, 30/5 એટલે 6 × 5 30 થશે, માટે x બરાબર 6. x 6 એ શું છે? તો એ સુરેશની ઉંમર છે, જ્યારે રમેશની ઉંમર, તો રમેશ માટે ઉંમરનો ગુણોત્તર કેટલો છે? તો 6x, 6 × 6 પરિણામે 36. બંનેની હાલની ઉંમર નું પ્રમાણ જોઈએ, 1 ગણું પ્રમાણ એટલે 6 વર્ષ અને પેલા વ્યક્તિ એટલે કે રમેશની જે ઉંમર છે નું પ્રમાણ ના કરતો 6 ગણું, 6x મતલબ કે 36 વર્ષ. તો
બંનેની ઉંમર આપણે જોઈ છે, આપણને જે પણ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો છે એ પ્રકારે આપણે એનો જવાબ લખીશું. જોઈએ ત્યાર પછી ચિંટુ અને પિન્ટુની હાલની ઉંમરનો ગુણોત્તર. જેમ અગાઉનો પ્રશ્ન લખ્યો એ પ્રમાણે ચિંટુ અને પિન્ટુ નામનું વ્યક્તિ છે, એમની હાલની ઉંમરનો ગુણોત્તર 3:1 હોવાથી 3x અને 1x. આ એમની હાલની ઉંમરનું પ્રમાણ છે. ત્યાર પછી એમ કીધું કે 5 વર્ષ બાદ ગુણોત્તર. 5 વર્ષ બાદ ગુણોત્તર 5:2 થતો હોવાથી 5 વર્ષ બાદ, તો બંનેની ઉંમરમાં 5 વર્ષ આપણે ઉમેરીએ તો પ્રથમ છે ચિંટુ માટે 3x વત્તા 5, છેદની અંદર પિન્ટુની ઉંમર x વત્તા 5, ગુણોત્તર મળે છે 5/2, 5:2 એટલે 5/2. સેમ એઝ ઇટ દાખલો આપણે એના પુનરાવર્તન સ્વરૂપે બીજા દાખલો એ પ્રમાણે લીધો છે. હવે એ જ જે ગુણોત્તર સામસામે આપણે ગુણાકારમાં મૂકીએ છીએ એ પ્રમાણે મૂકીએ તો 2 કૌંસની અંદર 3x વત્તા 5 અને સામે 5 કૌંસની અંદર x વત્તા 5. તો 3 ગુણકમાં 2 6 અને 10, 5x અને 25 વત્તા 10 બરાબરની સામે જશે, વત્તા 5x બરાબરની આ તરફ આવશે. પરિણામે 6x ઓછા 5x બરાબર 25 ઓછા 10, માટે x બરાબર 15. પ્રશ્ન જોઈએ તો ચિંટુની હાલની ઉંમર શોધો. અહીંયા આપણે જે જવાબ લાવ્યા એ પ્રમાણ x એ પિન્ટુની ઉંમર છે. પ્રશ્ન પૂછે છે ચિંટુની ઉંમર, માટે ચિંટુ બરાબર પ્રમાણ છે 3x, માટે 3 ગુણકમાં 15 એટલે કે 45 વર્ષ. આપણો અંતિમ જવાબ રહેશે 45 વર્ષ. ફરીથી એકવાર મિત્રો ગુણોત્તર ચેક કરીએ કે જેમ બીજો દાખલો છે એમ પ્રથમ દાખલો છે. ઉંમરના ગુણોત્તરની અંદર પ્રથમ પ્રમાણ 6 ગણું હોવાથી 6x, બીજું પ્રમાણ 1 ગણું હોવાથી 1x એવું મૂક્યું છે. થોડોક ડિફરન્ટ દાખલો કે જેની અંદર કોનું પ્રમાણ વધારે છે કે ઓછું એ આપણે પહેલાથી નક્કી નથી કરવું. આપણે કોઈ એક મૂલ્યને x ધારી લઈએ. ધારો કે રામ, ધારો કે રામની હાલની ઉંમર x વર્ષ અને બંનેની ઉંમરનો સરવાળો જો 60 થતો હોય, બંનેની ઉંમરનો સરવાળો જો 60 થતો હોય અને એ 60 સરવાળામાંથી જો રામની ઉંમરને બાદ કરવામાં આવે તો મળતી ઉંમર એ શ્યામની ઉંમર હોય. પરિણામે શ્યામની હાલની ઉંમર 60 ઓછા x વર્ષ. ફરીથી એકવાર કહીશ મિત્રો કે બંનેની ઉંમરનો સરવાળો જો 60 છે અને એમાંથી એકની ઉંમર x છે તો બીજાની ઉંમર 60 ઓછા x. નેક્સ્ટ 4 વર્ષ બાદ રામની ઉંમર શ્યામ કરતો, રામની ઉંમર શ્યામ કરતો 3 ગણી થશે. 4 વર્ષ બાદ, 4 વર્ષ બાદ રામની ઉંમર શ્યામ કરતો 3 ગણી થશે. પ્રથમ આપણે જેમ પ્રથમ ભાગની અંદર પહેલા અને બીજા દાખલાની અંદર જે ગુણોત્તર મૂક્યો તો એ જ પ્રમાણે અહીં આપણે સરખાવીએ તો પ્રથમ આપણે લખીશું રામની ઉંમર, ત્યાર પછી શ્યામની ઉંમર અને એમ કહ્યું છે કે 4 વર્ષ બાદ, તો બંનેની ઉંમરમાં આપણે 4 ઉમેરીશું. હવે રામની ઉંમર શ્યામ કરતો 3 ગણી થાય છે. તો રામની ઉંમર શ્યામ કરતો 3 ગણી થાય છે.
રામની ઉંમર માટે આપણે જે મૂલ્ય ધાર્યું છે x છે એ રામની ઉંમર શ્યામ કરતો 3 ગણી, આ પાછળ લખેલી ઉંમર શ્યામની ઉંમર છે જે નાની છે એને આપણે 3 વડે ગુણીશું તો બંને મૂલ્ય સરખા થશે. રામની 4 વર્ષ બાદની ઉંમર શ્યામની 4 વર્ષની બાદ ઉંમર કરતો 3 ગણી થાય છે. પરિણામે આપણે શ્યામની ઉંમરને 3 વડે ગુણીશું. જોઈએ તો x + 4 બરાબર સામે 3 અને 64 - x, x + 4 બરાબર 12, 1 × 6 = 18 અને 19 માઇનસ 3x બરાબર ની આ તરફ લઈશું પ્લસ થશે તો x + 3x બરાબર 192 - 4 માટે 4x બરાબર 192 માંથી આપણે 4 બાદ કરીશું, પરિણામે આપણને મૂલ્ય મળશે 188. 188 આપણને મૂલ્ય મળે છે. ગુણાકારની અંદર x 4 છે માટે x બરાબર 188/4. જો 188/4, 4 × 4 16, 2 8 અને 7 14 28, પરિણામે 47 વર્ષ. x નું મૂલ્ય મળે છે 47. આપણે પ્રશ્ન જોઈએ કે બંનેની ઉંમર પૂછી છે માનો કે, તો આપણે એક મૂલ્ય મળી છે x બરાબર 47, બીજું મૂલ્ય એટલે કે શ્યામની ઉંમર કેટલી છે તો આપણે મૂલ્ય લખ્યું છે 60 - x એટલે કે 60 - 47 એટલે 13. બંનેની ઉંમરનો સરવાળો 60 થાય છે. બીજું એમ કહ્યું કે 4 વર્ષ બાદ, વિચારીએ આપણે કદાચ આ દાખલાને આપણે તાળો મેળવી અથવા દરેક દાખલામાં આપણે પ્રમાણે તાળો મેળવી અને આપણે જવાબ નક્કી કરી શકીએ છીએ. જોવા જઈએ તો 4 વર્ષ બાદ 13 વર્ષ વત્તા 4 વર્ષ 17 થશે અને 47 વત્તા 4 એટલે 51 થશે. પરિણામે એ ઉંમરના પ્રમાણમાં 3 ગણી થાય છે. મિત્રો, બે ભાગની અંદર ઉંમર રિલેટેડ જે પણ સૂત્ર અથવા ગુણોત્તર પ્રમાણેના દાખલા છે આપણે જોયા છે. આપણી આ MGR ચેનલ પર મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાના મેથ્સ રીઝનિંગના ઘણા બધા વિડીયો અપલોડ થઈ રહ્યા છે, થઈ ચૂક્યા છે, વિદ્યાર્થીઓનો લાભ લઈ રહ્યા છે અને હાલનો આ પરીક્ષાનો જે માહોલ ચાલી રહ્યો છે ની અંદર વધુમાં વધુ એ લોકો સફળતા મેળવે એવા આપણા પ્રયત્નો છે. ઉંમર અને ભાગ નંબર 3 જેની અંદર ગુણોત્તર અથવા અગાઉના જે ભાગ અથવા અહીંયા શું ફેરફાર છે? ફેરફાર એવો છે કે જે ગુણોત્તરનું જે પ્રમાણ છે એ પ્રમાણને આપણે અન્ય જે પણ ઉંમર થાય પછી એમાં ઉમેર્યા બાદ પ્રમાણ લઈશું, થોડુંક વિચારીને. અને પ્રશ્ન પર નજર હોવી જોઈએ. હાલની ઉંમર તો ખાસ નોંધ કરજો કે 5 વર્ષ પહેલાની ઉંમરનો આ ગુણોત્તર છે. 5 વર્ષ પહેલા A અને B ની ઉંમરનો ગુણોત્તર 2:3 હતો. 5 વર્ષ પહેલો. 5 વર્ષ પછી એ ગુણોત્તર 5:7 થાય છે. અહીંયા આપણે ધારો કે હાલની ઉંમર એ પ્રમાણે ગણવા જઈએ, ગણી શકાય, પણ આપણે એને થોડો સરળ બનાવવાનો પ્રયત્ન કરીએ તો શું લખી શકીએ કે પ્રથમ દાખલાની અંદર 5 વર્ષ પહેલો A અને B ની ઉંમરનો ગુણોત્તર A અને B ની ઉંમરનો ગુણોત્તર 2:3 હતો. 5 વર્ષ પહેલો A અને B ગુણોત્તર 2x અને 3x. ફરીથી કહીશ કે આ ગુણોત્તર 5 વર્ષ પહેલાનો છે. એની ઉંમર
અને બી ની ઉંમર પ્રમાણ 5 વર્ષ પહેલા એનું પ્રમાણ 2x 2 ગણું, બી નું પ્રમાણ ના કરતો વધારે 3 ગણું. હવે એમ કહ્યું છે કે 5 વર્ષ પછી એ ગુણોત્તર જો આ ગુણોત્તર આપેલ ગુણોત્તર એ 5 વર્ષ પૂર્વેનો હોય તો 5 વર્ષ પછી એ ગુણોત્તરના 5 વર્ષ પહેલાની વાત છે અને એના 5 વર્ષ પછી તો આગળના 5 વર્ષ ઉમેરીશું, પાછળના 5 વર્ષ ઉમેરીશું, એમ બંનેની ઉંમરની અંદર આપણે 5 વત્તા 5, ફરીથી કહું 5 વત્તા 5 એમ 10 વર્ષનો ઉમેરો કરવાનો થાય છે. પરિણામે 2x વત્તા 10 છેદની અંદર 3x વત્તા 10 ગુણોત્તર થશે 5 સપ્તમાંશ. પ્રશ્નને ફરીથી એકવાર ક્લિયરિફાઈ કરું કે પ્રથમ ગુણોત્તર 2x અને 3x જે છે એ ગુણોત્તર 5 વર્ષ પૂર્વેનો છે. હવે એને કહ્યું છે 5 વર્ષ પછીનો ગુણોત્તર 5:7 થતો હોય તો અગાઉ જે ઉંમર આપણે લખી છે એ 2x શું છે તે 5 વર્ષ પહેલાની જે એના પછી પણ 5 વર્ષ એટલે આગળના 5 વર્ષ અને પાછળના 5 વર્ષ એમ બંનેની અંદર 10 વર્ષનો ઉમેરો કરવાનો થાય ત્યારે એ ગુણોત્તર 5:7. જોઈએ તો 7 ગુણાકારની અંદર અને 5 ના ગુણ્યામાં જશે 3x વત્તા 10. 7 અને 2 14x વત્તા 70, 15x વત્તા 50. હવે જે 14x બરાબર ને સામે લઈ જઈશું, 50 ને આ બાજુ મૂલ્ય મળશે 15x ઓછા 14x બરાબર 70 ઓછા 50 માટે x બરાબર 20. x નું જે મૂલ્ય 14x માઇનસ કરીશું 15 માંથી, એ જ પ્રમાણે 70 માંથી 50 માઇનસ કરીશું, મૂલ્ય મળે છે 20 વર્ષ. અહીં આપણો દાખલો પૂર્ણ થતો નથી કારણ કે આ x એક વેલ્યુ એક કિંમત મળી છે. પ્રશ્ન છે હાલની ઉંમર શોધો. અગાઉના દાખલામાં અને આ દાખલામાં બહુ જ ફરક છે મિત્રો, ખાસ. ચલો એ માટે 5 વર્ષ પહેલાની ઉંમર જે છે એ 2x છે, મતલબ કે 2 ગુણ્યા 20 પરિણામે 40 મૂલ્ય મળે છે. બી માટે 3x જે ઉંમર મળે છે 60. તો પણ આપણો દાખલો અહીંયા પૂર્ણ નથી. પ્રશ્ન શું છે કે આપેલી આ ઉંમર એ 5 વર્ષ પૂર્વેની છે. હવે ના પછી હાલની ઉંમર પરિણામે એ ની ઉંમર એટલે કે 40 વત્તા 5 45 અને બી ની ઉંમર 60 વત્તા 5 એટલે કે 65 વર્ષ થાય છે. મતલબ કે બંનેની હાલની ઉંમર જો આપણે x બરાબર મેળવીએ છીએ 20 તો પ્રથમ પ્રમાણ 2x પરિણામે મૂલ્ય મળે છે 40, બીજું પ્રમાણ 3x મૂલ્ય મળે છે 60 અને પ્રથમ પ્રમાણની અંદર 5 ઉમેરવામાં આવે એટલે કે એ નામની વ્યક્તિની હાલની ઉંમર બને 45 વર્ષ અને બી નામની વ્યક્તિની હાલની ઉંમર બને છે 60 વર્ષ. એવું કહી શકાય કે અગાઉની બંને રીતના તમામ દાખલાઓનો નિચોડ આ એક દાખલામાં આપણે ઉમેરવો પડે. થોડું પુનરાવર્તન કરીએ એનું. આપણે પ્રમાણ કેવું લીધું? a અને b ની ઉંમર 2:3, એ 2x અને 3x, પણ સ્પષ્ટતા છે કે એ ઉંમર 5 વર્ષ પહેલાની ગુણોત્તર છે. હવે એમ કહ્યું કે હવે પછીના 5 વર્ષ બાદ એ ગુણોત્તર જો 5/7 અથવા 5:7 થતો હોય તો બંનેની ઉંમરમાં 10 વર્ષ ઉમેરવા પડે. અગાઉના 5 વર્ષ અને હાલની ઉંમર પછીના 5 વર્ષ. ત્યારબાદ એ તથા બી નામની વ્યક્તિ, મેં એવું જ કહ્યું છે કે અહીંયા નાનું મૂલ્ય ધારીશું
પણ અહીંયા આપણને એવું કહ્યું છે કે એ કરતો બી, એ મોટો છે બી કરતો, બી ધારો કે બી ની ઉંમર x વર્ષ, બંનેનો તફાવત એટલે બંનેની ઉંમર વચ્ચે ફરક 16 વર્ષનો છે અને બી મોટો છે, એ મોટો છે બી કરતો, પરિણામે એની ઉંમર થશે x વત્તા 16 વર્ષ. બંને વચ્ચે 16 વર્ષની ઉંમરનો તફાવત છે. જો બી મૂલ્ય x દર્શાવે છે, એ મૂલ્ય x વત્તા 16. આગળ વધીએ. 6 વર્ષ પહેલા એ બી કરતો 3 ગણો મોટો હતો. વિધાન લખીએ તો 6 વર્ષ પહેલા એ બી કરતો 3 ગણો હતો. ઉંમરની અંદર એનું ઉંમરનું મૂલ્ય 3 ગણા પ્રમાણમાં હતું. મિત્રો, ઉંમર રિલેટેડ આ દાખલાઓ છે. કદાચ ગણતરીમાં આપણે એમ કે 4 કે 5 મિનિટની ગણતરી દર્શાવીએ, મગજમાં એક પ્રશ્ન થાય કે 4 5 મિનિટનો પ્રશ્ન હોય તો પેપરની અંદર આપણે સોલ્વ પ્રશ્ન સમજો છો, રીત આવડે છે તો એ તમે સેકન્ડોમાં ગણી શકો છો. અને એ પણ કદાચ ગણતરીના અંદર તાળો મેળવી અને જવાબ પરથી સીધા પ્રશ્ન પર પહોંચો તો કેટલીક વાર બહુ ઝડપથી જવાબ મળતો હોય છે. કેવી રીતે એ પણ આપણે જોઈશું. તાળો મેળવીને ઓપ્શનની અંદર આપણને જવાબ આપ્યો છે તો તાળો મેળવીએ અને એક મૂલ્ય સુધી આપણે પહોંચીએ કે 5 વર્ષ પહેલા આટલો પ્રમાણ હતું તો બંનેની ઉંમરમાંથી 5 બાદ કરવામાં આવે. આ ઉંમર રામની છે કે આ ઉંમર શ્યામની છે, એવા ગુણોત્તર દ્વારા આપણે સેકન્ડોમાં પણ એનો જવાબ લાવી શકીએ છીએ. અહીંયા એવું કહ્યું કે 6 વર્ષ પહેલાની જે ગુણોત્તર કયો છે કે એ બી કરતો 3 ગણો હતો. અહીંયા આપણે બંનેની ઉંમર લખીએ. બી ની ઉંમર x, એની ઉંમર x વત્તા 16. કહ્યું છે 6 વર્ષ પહેલા, તો બંનેની ઉંમરમાંથી 6 બાદ કરીશું. અને એમ કહ્યું કે એ જે એ છે એ નામની વ્યક્તિ એ 3 ગણું મૂલ્ય ધરાવતી હતી. પરિણામે બી ની જે ઉંમર છે એ ઓછી છે. અને જો બંનેની ઉંમર વચ્ચે બરાબર કરવું હોય, બંનેના મૂલ્યને સરખું લખવું હોય તો જેનું ઉંમર મૂલ્ય નાનું છે ને 3 વડે ગુણવા પડે તો બરાબરના બંને મૂલ્ય સમાન થાય. ફરીથી એકવાર મિત્રો, બી ની ઉંમર છે, એની ઉંમર છે, એ બી કરતો 3 ગણો છે. પરિણામે આપણે બી ને 3 વડે ગુણીએ તો બંને સરખા થાય. ગુણાકાર લઈએ તો 3 ગુણકમાં x, 3x ઓછા 18, x વત્તા 10, 16 માઇનસ 6 એટલે દઈશું 10. 3x ઓછા x બરાબર 10 વત્તા 18, માટે 2x બરાબર 28, માટે x બરાબર 28 ભાગ્યા 2, માટે x બરાબર 14. x જે મૂલ્ય મળ્યું એ 14 છે. અને 14 શું છે? તો એ 14 છે બી ની ઉંમર, જેને આપણે ધારી છે x. પ્રશ્ન પૂછ્યું છે બંનેની હાલની ઉંમર શોધો. જો આપણને બી નો જવાબ મળ્યો છે અને આપણને એ પણ ખબર છે કે એ બી કરતો 16 વર્ષ મોટો છે, પરિણામે એની ઉંમર બરાબર x વત્તા 16 એટલે કે 14 વત્તા 16 બરાબર 30. એની હાલની ઉંમર થાય છે 30 વર્ષ. ચલો મિત્રો, પ્રશ્નની અંદર રિટર્ન આવો અને અગાઉ કઈ પ્રમાણે કે તાળો મેળવી અને જવાબ પર ડાયરેક્ટ કદાચ ગણતરી પણ ન કરવી પડે. શું કહ્યું છે કે 6 વર્ષ પહેલા આ બે જવાબો આપેલા છે. માનો કે 14 અને 30. નોંધ કરજો, 14 અને 30 આ બે વિકલ્પની અંદર એની અંદર 12 અને 18, 16 અને એ પ્રમાણે અલગ અલગ મૂલ્ય આપેલા હોય અને એક મૂલ્ય છે, તાળો કેવી રીતે મેળવીશું? એક મૂલ્ય છે 14 અને 30. પ્રશ્ન શું છે કે 6 વર્ષ પહેલા. ચલો 30 માંથી 6 બાદ કરીએ
24, 18 ની અંદરથી 6 બાદ કરીએ, 14 ની અંદરથી 6 બાદ કરીએ 8, અહીંયા 6 બાદ કરીશું 24, અહીંયાથી 6 બાદ કરીશું તો 8, મતલબ કે 1 નું મૂલ્ય 8 અને 1 નું મૂલ્ય 24 મળે છે, અને એ બી કરતો ઉંમરમાં 3 ગણો હતો એવું સાબિત થાય છે કે એ ની ઉંમર 24 અને બી ની ઉંમર જો 8 હોય તો 8 કરી 24. આમ તાળું મેળવી અને આપણે ડાયરેક્ટલી સીધા જવાબ દ્વારા કોઈ પણ ગણતરી કર્યા વગર અને સેકન્ડોની અંદર જવાબ સુધી પહોંચી શકીએ. સ્પર્ધાત્મક પરીક્ષાના ગણિતના મેથ્સના આ ભાગ ઉંમર લગતા દાખલાઓ કહેવાય કે છેલ્લા ભાગમાં આપણે મળ્યા છીએ. મિત્રો આશા એવી છે કે ની અંદર આપણે જે પણ દાખલાઓ જોયા છે એ દાખલા આધારે જેને કહેવાય બેઝિક લેવલની શરૂઆત, અને આશા એવી છે કે માત્ર એટલી જ રીતના દાખલાઓને વ્યવસ્થિત ગણી લઈએ અને અન્ય દાખલાની જો પ્રેક્ટિસ કરીએ તો ચોક્કસ આપણે તમામ દાખલા જાતે ગણી શકીશું. એવો આગ્રહ છે મિત્રો. જોઈએ તો ભાગ 4 ની અંદર પિતા અને પુત્રની ઉંમરનો જે ગુણોત્તર આપેલો છે, અહીંયા પ્રથમ દાખલાની જે શરૂઆત હતી એ અને લાસ્ટની અંદર સરવાળો નહીં, પ્રમાણ નહીં, પણ ઉંમરના ગુણાકાર ને લગતો દાખલો, જેને કહેવાય કે કદાચ એ દાખલો અવયવીકરણ સિવાય આપણે સોલ્વ ન કરી શકીએ. એથી અધિક મેં અગાઉ કહ્યું પ્રમાણે કે જો આપણે તાળો મેળવી અને દાખલો પૂર્ણ કરી શકીએ તો બહુ ઝડપથી, એ પણ સામાન્ય કેલ્ક્યુલેશન દ્વારા. નંબર 1, પિતા અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર. પિતા અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર 6:1 હોવાથી તો પિતા અને પુત્ર, તો પિતા 6x અને પુત્ર x. બીકોઝ આપણને પ્રમાણ આપ્યું છે 6:1, એટલે કે પિતાની ઉંમરનું પ્રમાણ છે 6 ગણું, પુત્રની ઉંમરનું પ્રમાણ છે 1 ગણું. આગળ શું કહ્યું છે કે 6 વર્ષ બાદ ગુણોત્તર 4:1 થશે. હવે પછીના, એટલે કે 6 વર્ષ પછી એ ગુણોત્તર 4:1 થશે. તો બંનેની ઉંમરમાં આપણે 6 વર્ષ ઉમેરીશું અને ગુણોત્તર લખીશું 4:1. મતલબ પિતાની ઉંમર 6x + 6, પુત્રની ઉંમર x + 6 અને ગુણોત્તર મળશે 4/1, એટલે કે 4:1. ગુણાકાર લઈએ તો એક ગુણાકારની અંદર જશે, કૌંસ સામે ગુણાકારમાં જશે, ગુણોત્તર મળે છે 6x + 6, કારણ કે 1 વડે કૌંસને ગુણવાથી એ મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. 4 કૌંસમાં x + 6 માટે કે 6x + 6, 4x + 24 વત્તા 4x, જે બરાબરની આ સામેની બાજુ છે એના બરાબરની આ તરફ મૂકીશું, 6 સામે જશે, પરિણામે 6x - 4x, 24 - 6, મતલબ કે 2x બરાબર 24 માંથી 6 બાદ કરીશું તો 18, અને એ જ પ્રમાણે x બરાબર 18/2 માટે x બરાબર 9. x નું મૂલ્ય મળ્યું છે 9. દરેક વિડીયોની અંદર અવારનવાર કહું છું મિત્રો કે આ પ્રકારનો દાખલો ગણતા હશો અને વિકલ્પ જો આપેલા છે તો વિકલ્પમાં 101% x તરીકે તમે જવાબ લાવો છો એ વિકલ્પમાં હશે જ.
માનીને ચાલો, પણ આપણે છેલ્લા પ્રશ્ન સુધી ચાલીશું કે પિતાની 6 વર્ષ બાદની ઉંમર શોધો. તો હાલની ઉંમર કેટલી છે પિતાની? તો પિતાની હાલની ઉંમર ના પ્રમાણમાં પુત્ર કરતો, આ તો માત્ર જે જવાબ આવે છે પુત્રની ઉંમર છે 9 વર્ષ. હજુ તો પિતાની ઉંમર 6 તો 6 ગુણ્યા 9 54 વર્ષ. પ્રશ્ન હજુ બાકી છે 6 વર્ષ બાદની ઉંમર, પરિણામે 6 વર્ષ બાદ તો 54 + 6 જવાબ આપણો પ્રશ્ન પ્રમાણે જે જવાબ આપણે મેળવવા જઈ રહ્યા છે એ જવાબનું મૂલ્ય થશે 60. આપણને મળ્યો x નો જવાબ એટલે કે x બરાબર 9, પણ એ શું છે? પુત્રની હાલની ઉંમર. પિતાની હાલની ઉંમર કરી લઈએ તો એના પ્રમાણમાં 6 ગણી છે એટલે 9 × 6 = 54 હાલની ઉંમર. પ્રશ્ન એમ છે કે 6 વર્ષ બાદની ઉંમર શોધો, તો હાલની ઉંમરમાં 6 વર્ષ ઉમેરીશું એટલે કે 54 + 6, માટે પિતાની 6 વર્ષ બાદની ઉંમર થશે 60 વર્ષ. અને મેં અગાઉ કહ્યું પ્રમાણે આ બંને જવાબોની શક્યતા છે કે વિકલ્પની અંદર જવાબો હોય. આપણે અંતિમ પ્રશ્ન સુધી બરાબર પહોંચી અને આપણા અંદર એક ખ્યાલ હોવો જરૂરી છે કે આપણે કયો જવાબ મેળવવા જઈ રહ્યા. ગણતરી કોમન વસ્તુ છે, પણ જવાબ કઈ તરફ? તો કે 6 વર્ષ બાદ ઉંમર. આ ક્લિયર કર્યા પછી જ આપણે ગણતરી શરૂ કરીશું. અને અગાઉ કીધું એ પ્રમાણે તમામ દાખલાથી ભિન્ન દાખલો. અત્યાર સુધી આપણે ગુણોત્તર, અંદર સરવાળો કે બાદબાકી ની પ્રક્રિયાઓ કરી છે. માત્ર x સાદા સમીકરણ સ્વરૂપે મેળવ્યો છે, પણ અહીંયા ગુણાકારની જો વાત હોય તો અવયવીકરણની રીત સિવાય શક્ય નથી. ભાગ પાડોની રીત, હા મિત્રો એટલું ચોક્કસ કહીશ કે ઘણા બધા પ્રકરણો છે, ધારો કે ત્રિકોણ રિલેટેડ છે, આવા સમીકરણ રિલેટેડ છે, ઉંમરના દાખલા છે, ઝડપના દાખલા છે, કે જો x ના વર્ગવાળા સમીકરણો સામે આવીને ઉભા રહે છે, અવયવ પાડવા પડે છે, એમાં મોસ્ટલી ભાગ પાડોની રીત. તો એટલું ચોક્કસ કહીશ કે આપણી આ ચેનલ પર સ્પેસિફાઈ અવયવ ભાગ પાડો એને એક ટૂંકો વિડીયો જે બહુ જ સરળ શબ્દોની અંદર આપણે સમજાવેલો છે. એકવાર એ વિડીયો નિહાળો તો ઘણા બધા ચેપ્ટરની અંદર અવયવની રીત પ્રમાણેનો દાખલો ગણવો એ તમારા માટે બહુ જ સરળ રહેશે. અંકિત અને અંકિતાની ઉંમરનો ગુણાકાર. આપણે અંકિત શબ્દથી જ શરૂઆત કરીએ. ધારો કે અંકિતની હાલની ઉંમર x વર્ષ છે અને અંકિતા અને અંકિત બંનેની ઉંમરનો ગુણાકાર 240 છે. અંકિત તથા અંકિતા ઉંમરનો ગુણાકાર 240. અને આપણે એક એક્ઝામ્પલ લઈએ કે માનો કે બે સંખ્યાનો ગુણાકાર 40 છે અને એમોની એક સંખ્યા 5 છે, તો બીજી સંખ્યા કેટલી છે? આપણે તરત જ જવાબ મેળવી શકીશું કે બીજી સંખ્યા 8 હશે. મતલબ શું થયું કે 40 ને આપણે 5 વડે ભાગ્યા, ગુણાકાર તરફ ધ્યાન નથી ગયું આપણું. 40 ને આપણે 5 વડે ભાગ્યા તો આપણને બીજો ભાગ મળ્યો એ 8. એવી જ રીતે ગુણાકાર કેટલો છે? 240. એક મૂલ્ય કે એક કિંમત કેટલી છે? x. તો બીજી કિંમત એ શું હશે? તો અંકિતાની ઉંમર. તો અંકિતાની ઉંમર આપણે મેળવીએ. અંકિતાની ઉંમર એટલે કે બંનેની ઉંમરનો ગુણાકાર ભાગ્યા અંકિતની ઉંમર એટલે કે 240 ભાગ્યા x. 240 ને આપણે જો x વડે ભાગીએ તો એટલે x કોણ છે? તો x એ અંકિતની ઉંમર છે અને 240 ને અંકિતની ઉંમર વડે ભાગવામાં આવે તો આપણને અંકિતાની ઉંમર પ્રાપ્ત થાય છે. હવે શું કહ્યું છે કે અંકિતાની ઉંમરના બમણા એ અંકિતની ઉંમરથી 4 વર્ષ વધારે છે. બંને મૂલ્ય સરખાવીને કહ્યું છે. અંકિતાની ઉંમરના બમણા
બંને બરાબર છે એમ કહ્યું છે. અંકિતાની ઉંમરના બમણા એ અંકિતની ઉંમરથી 4 વર્ષ વધારે છે. અંકિતાની ઉંમરના બમણા, તો અંકિતાની ઉંમરના બમણા કરીએ તો 2 કૌંસની અંદર 240 ભાગ્યા x, મતલબ કે અંકિતાની ઉંમર કેટલી છે તો 240 ભાગ્યા x છે. ના બમણા કરીએ તો એ અંકિતની ઉંમરથી 4 વર્ષ વધારે જેટલું મૂલ્ય ધરાવે છે. પરિણામે અંકિતાની ઉંમરને 2 વડે ગુણ્યા છે અને અંકિતની ઉંમરમાં 4 વર્ષ ઉમેર્યા છે. બંનેની ઉંમરનું પ્રમાણ સરખું થાય છે એવું અહીંયા કહેવામાં આવ્યું છે. જોઈએ તો ગુણાકાર લઈ લઈએ. 480 મતલબ કે 240 ગુણ્યા 2 480 અને x સામે ગુણાકારમાં જાય તો x વત્તા 4. ગુણાકાર લઈ લઈએ તો 480 બરાબર x નો વર્ગ વત્તા 4x. 480 વત્તા છે બરાબરની સામે જશે તો ઓછા, એટલે કે x નો વર્ગ વત્તા 4x ઓછા 480 બરાબર 0. જેમ દાખલાની શરૂઆત થઈ ત્યારથી જ મેં કહ્યું કે ભાગ પાડોની રીત અહીંયા આવી અને આપણે વિચારવાનું છે કે કોના અવયવ પાડવાના છે. તો અવયવ પાડવાના છે 480 ના. એની શું કરવાની છે તો બાદબાકી, અને એ બાદબાકી કેટલી થવી જોઈએ તો 4. 2 ટુકડા કે 2 ભાગ એવા લખો કે જેનો ગુણાકાર 400 ને આપણે એક રફ કામની રીત દ્વારા સમજીએ કે કેવી રીતે આપણે જવાબ તરફ વધીશું. માનો કે 480 છે, સાઈઠ ગુણ્યા 8, એ જ પ્રમાણે 5 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 8. કયું પ્રમાણ આપણે સરખાવી શકીએ? 8 તરી 24, 8 પંચા 40, ના 24 40 તફાવત આપણને 4 નો નથી પડતો. શું એના નાના ભાગ તરફ જઈ શકીએ? 8 ના 3 ભાગ અને 4 ના 2 ભાગ. 5 15 દુ 30 દુ 40, 5 15 દુ 30 દુ 60, 120, 240, 480. હવે આપણે કયા ભાગને જોડીશું તો 4 તરી 12, 12 દુ 24 અને અહીંયા 4 પંચા 20, 20 અને 24. તો અહીંયા આપણે જ્યારે વિચારીએ તો એ વખતે પણ આપણે નાના ભાગ કરી શકીએ છીએ કે 480 20 અને 24, 24 ગુણ્યા 20 એવું પ્રમાણ હોઈ શકે. બંનેનો ગુણાકાર 24 દુ 48 એટલે 480 અને 24 માંથી 20 બાદ થશે તો 4. જોઈએ x નો વર્ગ 24x 20x માઇનસ 4 છે ઇઝ ઇક્વલ ટુ 0. હા, અને આપણે જે ભાગ લખ્યા હવે મૂલ્ય કે ચિહ્ન શું મૂકીશું? જો અંતિમ પદ આગળ ઓછા છે તો મોટા પદ આગળ મધ્યમ પદનું ચિહ્ન, નાના આગળ વિરોધી ચિહ્ન. પરિણામે અહીંયા લઈશું x અને x વત્તા 24 ઓછા 20 બહાર કાઢીશું, x વત્તા 24 બરાબર 0. મૂલ્ય x વત્તા 24 x ઓછા 20 બરાબર 0. 2 ભાગ મળ્યા છે માટે x બરાબર -24 અને x બરાબર 20. ઓછા 20 બરાબરની સામે જશે તો વત્તા 20, વત્તા 24 બરાબરની સામે જશે તો ઓછા. એ પ્રકારનું આપણને મૂલ્ય મળ્યા છે. અને અંકિતાની હાલની ઉંમર, ફરીથી મિત્રો મેં અગાઉ કહ્યું પ્રમાણે કે પ્રશ્ન અથવા x ના જવાબ સુધી ભલે આપણે પહોંચી જઈએ છીએ, પણ જવાબ શું મેળવવો છે? x સુધીનો જવાબ આપણને 20 મળ્યો છે. પ્રશ્ન આપણો ત્યો છે કે અંકિતાની ઉંમર, પરંતુ આપણે x બરાબર કોણ ધાર્યું છે તો અંકિતની ઉંમર. તો અંકિતાની ઉંમર મેળવવા માટે શું છે અંકિતાની ઉંમર તો 240 ભાગ્યા x.
240, x તરીકે કેટલા લઈશું 20 અને મૂલ્ય આપણને મળશે 12. અંકિતની ઉંમર એ 20 વર્ષ છે, જ્યારે અંકિતાની ઉંમર એ 12 વર્ષ મળે છે. મિત્રો, ગણિત મેથ્સ અને સ્પર્ધાત્મક ના ભાગની અંદર ચોથા ભાગ સુધી આપણે ઉંમર લગતા ગુણોત્તર હોય કે પછી સરવાળા બાદબાકી એટલે કે નો ઉંમર ના કરતો વધારે છે, ના પ્રમાણમાં ઓછી છે, અથવા ની ઉંમરનો ગુણાકાર આ પ્રમાણમાં છે, એવી તમામ રીતો જોઈ છે. અહીંયા આપણે ઉંમર લગતા ભાગને અહીંયા પૂર્ણ કરીએ છીએ. મેથ્સ રીઝનિંગ ના એવા ટોપિક સાથે કે જે તમારી પરીક્ષા માટે બહુ જ અનુકૂળ છે, ફરજિયાત પૂછાય છે, એવા પ્રકરણ સાથે ચેનલ પર મળતા રહીશું.